जमीन में अपना हक नहीं होने के बावजूद गलत तरीके से एमओयू साइन करवाने के साथ 1 करोड़ की धोखाधड़ी करने की शिकायत गोत्री पुलिस थाने दर्ज होते हुए पुलिस ने इस मामले में 4 लोगों की गिरफ्तारी की है। मिली जानकारी के आधार पर फरियादी विशाल जगदीश मेहता के मुताबिक 4 अपराधियों ने मिलकर उनके साथ गोत्री सर्वे नंबर 845 वाली जमीन पर अपना हक का हिस्सा नहीं होने के बावजूद गलत दावा करते हुए एमओयू करवाने के साथ 1 करोड़ से भी अधिक रुपए की धोखाधड़ी और रुपए ऐठ लिए गए थे। ऐसे में धोखाधड़ी की शिकायत गोत्री पुलिस थाने दर्ज करवाते हुए आखिरकार गोत्री पुलिस ने जारी की सघन तहकीकात में विनोद चंद्र उर्फ वीनूभाई लालभाई पटेल, जशभाई भाईलाल पटेल, हार्दिक विनोद चंद्र पटेल तथा डायाभाई सनाभाई राजपूत की गिरफ्तारी कर अन्य एक अपराधी को वॉन्टेड घोषित किया गया है। મારું નામ વિશાલ જગદીશભાઈ મહેતા છે અને બેઝિકલી કાવતરું રચીને 420, 120B, 386 એ બધી કલમો લાગતી ફરિયાદ નોંધાવી અને એ ગઈકાલે જ રજીસ્ટર થઈ છે અને જે આરોપીઓ છે એ બધાની અટક પણ થઈ ગઈ છે અને આ બહુ વર્ષોથી આ લોકો ખાસ કરીને જે વિનોદચંદ્ર ભાઈલાલ પટેલ છે ગોત્રી ગામના સુંદરમ નગરમાં રહેનાર અને એમના ભાઈ જસભાઈ પટેલ અને એમનો દીકરો હાર્દિક પટેલ અને એમનો એક ઊભો કરેલો માણસ જે બહુ બધી જ મામલતદાર ઓફિસમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એક પ્રખ્યાત ટાઉટ જેને કહીએ કે જે તોડબાજ છે એ ડાયાભાઈ સનાભાઈ રાજપૂત કરોડિયા ગામના કદાચ એ બધા આમાં ઇન્વોલ્વ છે અને આ વાત છે મારી આ ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળની જ જમીનની જે વર્ષોથી અમે વેચાણ દસ્તાવેજથી રાખેલ છે જેમાં ડાયરેક્ટ મારું નામ પછી મારા ફાધરનું નામ હતું અને મધરનું નામ મારા મધર ગુજરી ગયેલા છે 2013માં અને અમારી માલિકીની જગ્યા જેમાં આ વિનોદચંદ્ર એટલે ઉર્ફે વિનુ એનો કોઈ આટલા વર્ષોમાં કોઈ હક હિસ્સો દાવો કંઈ જ નહીં પણ તો પણ ખોટી રીતે બધે દાવાઓ કરીને અરજીઓ કરીને બહુ જ હેરાનગતિ આટલા વર્ષોથી કરતા આવ્યા હતા અને એની લિમિટ એ વખતે ક્રોસ થઈ ગઈ કે જ્યારે બધી જગ્યાએ કોર્ટમાંથી એ હારી ગયા અને ત્યાર પછી હું આ જગ્યાએ ગયો હતો આ જે બાંધકામ ચાલે છે એ કામ જોવા કે એ ટાઈમે તો ખુલ્લી જગ્યા હતી પણ એ ટાઈમે જોવા તો ત્યારે એ જમીન પર પોતે પહોંચી ગયેલ અને એનો દીકરો સાથે હતો અને એને દીકરાએ તો પીધેલો હશે કે નહીં ખબર નહીં પણ એ હદ સુધી હિંમત કરી દીધી કે ચપ્પુ કાઢીને ગળે જ મૂકી દીધું અને કીધું કે ભાઈ મને તમારે પૈસા તો આપવા જ પડશે નહીં તો તમારી હેરાનગતિ બંધ નહીં થાય અને ભારે નુકસાન થઈ જશે જાનથી મારવા તકની ધમકી એમાં આવી ગઈ અને એ ડરથી પછી ગભરાયો હું અને પછી નક્કી થયું કે મારે મનની શાંતિ મારી ફેમિલીની સેફટી માટે મારા નાનો દીકરો છે અને પેરેલાઇઝ ફાધર છે એ બધાની સેફટી માટે થઈને એ લોકો સાથે મેં કીધું કે કંઈક હું ચેકથી પૈસા આપીને હંમેશાની એક શાંતિ મેળવું એ કરીને આખું લખાણ લીધું એમની પાસેથી અને એ લોકોએ એમાં કીધું પણ ખરું કે હવે કોઈ જગ્યાએ દાવો નહીં કરે કંઈ નહીં કરે પણ તે પછી તરત જ મારી સામે ઇકોસેલમાં અરજી કરી નવા દાવાઓ કોર્ટમાં કર્યા અને 1 કરોડ રૂપિયા પડાવી લીધા પછી હજી બીજા 14 કરોડની માંગણી કરે છે અને સતત એ લોકોનું પ્રેશર દબાવી રાખે જમીન પર ઘડી પહોંચી જાય આપણે તો એ જગ્યા વેચી પણ દીધી છે અને ત્યાં બિલ્ડરનું ડેવલપમેન્ટ કામે થઈ ગયું છે એટલે મારે હવે એ જમીન સાથે કોઈ લેવા દેવા નથી તે છતાંય બધા દાવામાં મારું નામ ફાધરનું નામ મારા બહેનોનું નામ જે હાઈકોર્ટે બધા વારસોના નામ ડિલીટ કરેલા છે તો પણ ફરીથી એ લોકોને ઓન રેકોર્ડ લાવીને હેરાનગતિ ઊભી કરવાનું આ બધી પ્રયાસ છે અને એનાથી બચવા આ મારે અરજી કરવી પડી અને પોલીસનું બહુ સરસ કામગીરીથી તરત FIR પણ રજીસ્ટર થઈ અને એ લોકોની અટક પણ થઈ